સમગ્ર ગુજરાત સહિત ધોરાજીમાં પણ હાલ છેલ્લા કેટલાક સમયથી પગાર વધારા મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે, જેમાં મહિલાઓએ ખાસ કરીને માનવતા મહેકાવી છે તેવું કહી શકાય કે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે માનવતા જીવન છે, જેનો એક દાખલો ધોરાજીમાં આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓએ આપ્યો છે। પગાર વધારા મુદ્દે વિવિધ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે, પણ મહિલાઓએ આ વાતની ખાસ તાકીદ રાખી છે કે પગાર વધારો એ એક સરકાર શ્રી સામે મહિલાઓની રજૂઆત છે, પણ ભૂલકાઓ પોષક આહારથી વંચિત ન રહે તેની ધોરાજી આંગણવાડી મહિલા વર્કરોએ ખાસ તાકીદ રાખી હતી અને નાસ્તો તેમજ પૂરક આહાર આપી માનવતા જીવંત રાખવાનો દાખલો બેસાડ્યો છે। તમામ બાળકોને આંગણવાડીના નિયમિત સમય તમામ ભૂલકાઓને માટે આંગણવાડીમાં નાસ્તો આપવાની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે અભિનંદનને પાત્ર કહેવાય અને દેશના ભાવિનું સિંચન કરનારી બહેનોએ હડતાલના કથિત સમયમાં પણ બાળકો પ્રત્યે પોતાની માનવતા દર્શાવી અને એક નવી રાહ ચીંધી છે। આજરોજ અમે સરકારને એ કહેવાનું કહીએ છીએ કે અમે જે હડતાલ ઉપર ઉતરેલા હતા, પણ અત્યારે અમે જે અમારું પાછું જે પૂરક પોષણ આપવાનું હતું એ અમે ચાલુ રાખીને અમારી હડતાલ પણ ચાલુ રાખશી અને અમારા ધોરાજી તાલુકામાં બધાએ આખા ધોરાજી તાલુકામાં પૂરક પોષણ બાળકોને આપીને અમે અમારી હડતાલ ચાલુ રાખશી અને બાળકોને અમે નાસ્તાથી વંચિત નહીં રાખીએ અમે તમને બાહેંધરી આપી છે। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી।